કે જ્યાં લોકોને હાલાકી પડી રહી છે। વધુ અપડેટ, અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે ક્યાંક વાહનો ખોટકાઈ રહ્યા છે તો ક્યાંક લોકોને હાલાકી પડી રહી છે। નારોલ, અમરાઈવાડી, દાણી લીમડા, મણિનગર આ એવા પૂર્વના વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કોઈ બહાર નીકળી શકે તે પ્રકારની સ્થિતિ નથી રહી। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો નારોલ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। સચિન, વોટર કમિટીના ચેરમેન જો એવું કહેતા હોય કે 4 થી 5 ઇંચ જ વરસાદ છે, સ્થિતિ સામાન્ય જ છે, ત્યારે એએમસીના એ અધિકારી અને ખાસ કરીને વોટર કમિટીના ચેરમેનની આંખો ઉઘડે એ દ્રશ્યો તમે તમારી પાછળ જ અમને દેખાઈ રહ્યા છે કે કેવી રીતે ભારે ટ્રાફિક જામ અને માત્ર સર્વત્ર પાણી જ પાણી। જે આ રસ્તો છે, રસ્તો મુખ્ય માર્ગ છે ઈસનપુર તરફ જવાનો, ઈસનપુર જશોદાનગર તરફ જવાનો। નારોલ બ્રિજ ઉતરો એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે અને છેલ્લા લગભગ 3 કલાકથી આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। લોકો પરેશાન પણ થઈ રહ્યા છે। વાહનો જે છે એ વાહનો જે છે એ આપણે જોઈ રહ્યા છે, લાંબી લાંબી કતારો છે। લોકો જે છે વાહનો બંધ પડી જવાથી એમને કાં તો ઓટો રિક્ષા કાં બીજા કોઈ વાહનો હોય તો એમાંથી ઉતરીને ચાલતા જવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। પોતાના વાહનોને દોરીને જવા પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। અને જે કહીએ આપણે કે પ્રી મોન્સૂન કામગીરીની વાત હોય તો પ્રી મોન્સૂન કામગીરીમાં પણ જે પાણી ભરાવાની સ્થિતિ છે, પાણી ભરાવાની સ્થિતિ એવી છે કે આ તમે જે નારોલ 4 રસ્તાથી ઈસનપુર તરફ જવાનો આ માર્ગ છે ત્યાં આ પાણીના દ્રશ્યો જોઈ લો। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા પરેશાન ને કેટલો ટ્રાફિક જામ અહીંયા? આ 4 કલાકથી ચલી રહી છે વાઇસ, લગાતાર 4 કલાકથી બંધ નહીં થઈ। હા, આખું ભરી ગયું જો ખાલી નહીં તો જે ઘરો છે કે જે વિસ્તાર છે કેટલાય વાહનો પણ બંધ પડી ગયા હશે, કેટલાય લોકો પાછા પણ ગયા। આ લોકોને બહુ તકલીફ થાય છે પાણી હોવા કારણે। જો આ કાર નથી નીકળી શકતી। તો આપ જોઈ શકો છો અત્યારે કે અહીંયા જે વાહનો છે, વાહનો જે છે જઈ તો રહ્યા છે પરંતુ આગળ કેવી રીતે થશે, કારણ કે ખૂબ મોટો ટ્રાફિક જામ આગળ જોવા મળી રહ્યો છે। અને આ પ્રકારની સ્થિતિ જે છે એ છેલ્લા કલાકોથી છે। અડધો કલાકમાં પાણી ઉતરવાની વાતનો જે દાવો છે, દાવો અહીંયા પોકળ સાબિત થાય છે। વાહનો કેટલાય બ્રિજ ઉપરથી જ પાછા વળીને બીજી જગ્યાએથી ડાયવર્ટ થયા છે અને આપ જોશો પણ તો જે બીઆરટીએસ રૂટ છે એમાં પણ વાહનો જઈ રહ્યા છે કે જેમને પોતાની જે ગંતવ્ય સ્થાન છે ત્યાં જવું હોય, અહીંયાથી આગળ નારોલ માફ કરજો નરોડા છે, એક્સપ્રેસ હાઈવે છે કે જશોદાનગર છે, ઈસનપુર છે એ તરફ જવાનું હોય અને ત્યાં જ એમને પહોંચવાનું હોય તો એ કેવી રીતે પહોંચી શકે? આજે તો રવિવાર છે, એ રવિવાર છે એટલે તંત્રને આટલા બધા ટ્રાફિક અને લોકોની મુશ્કેલી દેખાશે નહીં, પરંતુ જો આજે વર્કિંગ ડે હોત તો કયા પ્રકારની પરિસ્થિતિ હોત એનો અંદાજો સત્તાધીશોએ અને અધિકારીઓએ લગાવી દેવો જોઈએ। નહીં તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ એમના કંટ્રોલની પણ બહાર હોત। અને આ જે પાણી છે એ પાણી એ જ બતાવે છે કે છેલ્લા કલાકોથી જો પાણી અહીંયા આ પ્રકારે વોટર લોગિંગ વાળી સ્થિતિ દેખાતી હોય તો પાણીના નિકાલ માટેની વ્યવસ્થા એડમિનિસ્ટ્રેશન અને સત્તાધીશો દ્વારા કેવી રીતે કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવ્યું છે એ અહીંયા સ્પષ્ટ થઈ જાય છે। હિના, બિલકુલ સચિન, આ જે આખોય રોડ છે એક્સપ્રેસ હાઈવેને જોડે છે, પરંતુ આપ જુઓ કે આખોય પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નારોલ એવો વિસ્તાર છે કે જેને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ કહેવાય અને રેસિડેન્શિયલ વિસ્તાર પણ કહેવાય। હવે જો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જતો હોય તો પછી સચિન અહીંયા સવાલ એ જ થાય કે પછી આટલી બધી બેઠકોનો મતલબ શું છે? ક્યાં છે પ્રી મોન્સૂન કામગીરી? બેઠકો અને પ્લાનિંગ જો થતું હોત તો આ પાણી આવી રીતે ન ભરાયા હોત કે પછી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોત। અને આપ જોશો પણ તો વાહનો જે બંધ થઈ જાય છે, કેટલાય વાહનો પાછા આવે છે। આપ તમે સામે પણ જોશો જે ઓટો રિક્ષા છે કે બીજા જે વાહનો છે, વાહનો પરત આવી રહ્યા છે। કેમ? પાણી આગળ ભરાયું છે। કલાકો સુધી રાહ લોકો કેમ જુએ? કેટલાય લોકો જે પોતાના સ્થાન પર એમને જવાનું છે તો એ જવા માટે મજબૂર છે તો એ કલાકો ટ્રાફિકમાં રાહ જોશે પણ, પરંતુ આ પરિસ્થિતિ કેમ ઊભી થાય? જો પ્રોપર મેનેજમેન્ટ, પ્રોપર આયોજન હોત અને પ્રોપર આયોજન સાથે પાણી
પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ જ ન ઉદ્ભવે. હવે કોર્પોરેશનને સૌથી મોટી વાત તો એ છે કે એમને ખ્યાલ છે ખરો કે ક્યાંથી પાણીનો નિકાલ કઈ રીતે થવો જોઈએ. સ્ટ્રોમ વોટર લાઇનની જે વાત છે કે પછી ડ્રેનેજ લાઇનના પાણીના નિકાલની જે વાત છે એ કોઈ જગ્યાએ મર્જ તો નથી થઈ રહ્યું. ઘણી બધી બાબતો છે, ઘણા બધા સવાલો છે, એ વર્ષોથી છે, પરંતુ વર્ષોથી સામે આવી રહેલા આ સવાલોના જવાબ એક વર્ષે પણ એક સવાલનો પણ જવાબ જો કોર્પોરેશન નિકાલ કરીને લાવી શકતું હોય તો લોકોને પરિસ્થિતિનો આ તમે ક્યાંથી ચાલતા આવી રહ્યા છો ને કેવી સ્થિતિ છે શહેરમાં? અમારે આગળથી છેક ચાલતા આવી રહ્યા છે પણ લાંબા કને આટલા પાણી છે અને બાઇક અમારું બંધ પડી ગયું છે. તો ક્યાં જાઓ છો હવે તમે? અમે ઘોડાસર. તો ત્યાં તમારે શેના માટે? અમારું ઘર ઘોડાસર છે, ચોકડી. તો હવે કેવી રીતે ચાલતા જ જશો? ચાલતા જ બાઇક બંધ પડી ગઈ છે. કેટલા સમયથી હેરાન થઈ રહ્યા છો તમે? કેટલાય સમયથી જ્યારે વરસાદ પડે ને ત્યારથી. ને આજે કેટલા સમયથી પાણી આવું ભરાયેલું છે? આ તો કારનું અમે ગયા ને તારનું પાણી હતું પણ અમારા બાઇક બંધ પડી ગઈ એટલે અમે અડધેથી પાછા આવી ગયા. તો આપ જો હિના કે આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે કોર્પોરેશન ટેક્સ લે છે અને ટેક્સ લઈને કોર્પોરેશન એવું કહે છે કે અમે તમને સુવિધા આપીશું, અમે તમને સેવા આપીશું, નવી વાતો, નવા પ્રોજેક્ટો, પરંતુ પાણી ભરાવાના વિષયને લઈને કોર્પોરેશન સાવ ઝીરો છે. કોઈ આયોજન નથી, કોઈ પ્લાનિંગ નથી, કશું જ નથી. જો હોત તો આ પ્રકારની પરિસ્થિતિ જ ન ઉદ્ભવે. બિલકુલ આભાર સચિન. તો એ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈ જ પ્રકારનું પ્લાનિંગ નથી અને કોઈ પણ જાતની વ્યવસ્થા પાણી નિકાલની કરવામાં નથી આવી. જે સ્થિતિ અત્યારે પૂર્વ વિસ્તારની થઈ છે, પૂર્વ વિસ્તારના અનેક જે વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નારોલ વિસ્તાર હોય, સીટીએમ હોય કે પછી ઘોડાસર વિસ્તાર હોય, સનપુર વિસ્તાર હોય, મણિનગર હોય, સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એવો જળ ભરાવ થયો છે કે લોકો આ પાણીમાં ચાલી પણ નથી શકતા. અરે મોટા ભાઈ તમે યાર શોર્ટ બગડે